શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એસીનું તાપમાન 30મી ઉપર અને 16 ડિગ્રીથી નીચે કેમ નથી જતું? જાણો તે પાછળનું કારણ. ઉનાળાની સિઝનમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો કુલર અને એસીનો ઉપયોગ કરતા હોય છે. એવા તમે જોયું હશે કે એસીમાં તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે તેમજ 30 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું જતું નથી. 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ન જવાનું કારણ તો સમજાય કે એસી ઠંડી હવા આપવા માટે બનવામાં આવ્યું છે, આથી આનાથી વધુ ઊંચું તાપમાન ઠંડી હવા નહીં આપે. પરંતુ એસીનું તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે કેમ નથી જતું તે અંગે જાણો. 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે કેમ નથી જતું તાપમાન? એર કન્ડિશનરમાં ટેકનિકલ કારણોસર તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે નથી જતું. એસીમાં એક ઇવેપોરેટર હોય છે, જે કુલેટની મદદથી રૂમને ઠંડો કરવામાં મદદ કરે છે. જો તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે સેટ કરવામાં આવે તો ઇવેપોરેટર પર બરફ જામી જશે અને તે ખરાબ થઈ જશે. ઇવેપોરેટર ઠંડુ કરવાવાળું એક મશીન છે. તેને કુલિંગ કોઇલ્સ પણ કહે છે. સરળ ભાષામાં કહીએ તો ઇવેપોરેટર રૂમની ગરમ હવાને ઠંડી કરી છે, જેના કારણે જ એસી ઠંડી હવા આપે છે. શું એસીને 16 ડિગ્રી પર રાખવાથી રૂમ ઝડપથી ઠંડો થાય છે? રૂમને 24મી 26 ડિગ્રી પર ઠંડુ થવામાં જેટલો સમય લાગે છે તેટલો જ સમય 16મી 18 ડિગ્રીના તાપમાને લાગશે. 16મી 18 ડિગ્રીના તાપમાને એસી ચલાવવાથી કોમ્પ્રેસર પર ભારે ભાર પડી શકે છે, જેના પરિણામે વધુ વીજળીનો વપરાશ થશે, જે તમારા ખિસ્સા પર પણ ભારે પડી શકે છે. ઉર્જા મંત્રાલયે પણ થોડા સમય પહેલા 24 ડિગ્રી તાપમાનમાં એસી ચલાવવાનું સૂચન કર્યું હતું.